મિત્રો કેમ છો? સ્વાગત છે તમારા નવા લોકમાં. જય શ્રી રામ. ઘરે મારે તો ફરી એક નવા લોકમાં તમારું સ્વાગત છે. અત્યારે આપણે દીવની જેલમાં આવી ગયા છે ને અત્યારે પવન આવી છે મિત્રો. હો મજા અને કાલના લોગ મિત્રો અપલોડ થઈ ગયો છે, જોઈએ જો અપલોડ કરી દીધો છે કાલના લોગના બધા આપણે દીના કિલ્લા વિશે બતાવી દીધું. તો એવું છે, ચાલો બ્લોગને કન્ટિન્યુ કરીએ. મિત્રો અત્યારે આપણે જેલમાં છે. અત્યારે સમય 2 વાગવા આવી જશે અને આપણા રસ્તા બીજી ક્લિપ નથી ત્યારે ખાલી જેલ જ ઉતારીશ એટલે તને બતાવી દઉં. આવી રીતની છે જેલ. પછી આપણે આજે 10 કિલ્લામાં કિલ્લામાં છે ને અત્યારનો સમય જો 7 વાગી ગયા છે. નવા ટાઈમ કરી તમને આડી લાઈટો થશે એ બધું બતાવી દઈશ. કિલ્લામાં છે બનારસ વ્લોગમાં તમને બધી વસ્તુ બતાવીશ. અત્યારે જો ઓલી હરિયન છે બનારસ. ત્યાં ફરે આપણે જેલમાં આવી ગયા છે. આ છેલ્લો ફેરો છે. ટાઈમ 7:20 થઈ ગયો છે. આના પછી મિત્ર આપણે કાંઠા જગ્યા જશું, પછી આપણે ઘરે જશે. લોગમાં બનારે છે. તો મિત્રો તમને અત્યારે રાતનો નજારો દેખાડી દીનો. જો મસ્ત મજાનો દીનો નજારો છે મિત્રો. એક નંબર નજારો છે રાતનો મિત્રો. લાઈટો છે બધી. જેલ છે આવી રીતનું હોય રાતે. આજે આપણે કેટલા 8 વાગ્યા સુધી કરવાનું છે. 8:30 થઈ ગયા છે. ઓલી ખાલી કરી નાખ્યું સાફ. એ જો આવો નજારો છે, બેસ્ટ નજારો છે મિત્રો. તો બ્લોગમાં મિત્રો કિલ્લા જવા માટે નીકળી ગયા છે. 8 વાગે હાથમાં થોડીક વાર છે. ભાઈ કિલ્લા જવા માટે નીકળી ગયા છે. ચાલો જઈએ, બતાવી દઈએ તમને. મિત્રો અત્યારે કિલ્લામાં પગી ગયા છે ફાઇનલ. ના જો આ રીતનો છે નાઇટનો નજારો. આવી જ રીતનો છે આખો નાઇટનો નજારો. જાય આપા તમને આડી ઓલી હોટલ છે, લાઈટ થાય બધું બતાવી દે. રિક્ષામાં પણ લાઈટ કેવી થાય એ પણ બતાવી દે. હવે જો આ રીત છે. આડી ઉપર ચડી જાય છે, તમને રિક્ષા બતાવીએ. ઉપર ચડી જાય પેલા મિત્રો. આવી છે રિક્ષાની લાઈટો.
છે ને આપણે રસ્તાને કંઈ ક્લિપ તો નથી લીધી. તો કેવો લાગ્યો આજનો લોગ કોમેન્ટ કરી દેજો. અને વિડીયો સારો લાગ્યો હોય લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું એક નવા લોગમાં. અને થોડું સપોર્ટ કરજો. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને હવે જેમ સમય જો ખાલી તેમ મિત્રો 9:30 થઈ ગયા છે. ટાઈમ એટલો ન રહે એટલે પાછો વિડીયો બનાવ્યો અને પાછા એડિટ કરવાનો બધો બાકી છે. અને તો હાઈ કે તમને આજનો પસંદ આવ્યો તો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું એક નવા લોગમાં. બધા ત્રણ જય શ્રી રામ. બધા હરા મને બધા